622 Semester 6 Mending Wall. Robert Frost. Mending Wall is a poem about boundaries. બાઉન્ડ્રી વિશે બધું આ પોએમ છે જે રોબર્ટ ફ્રોસ્ટ લખી છે. એન્ડ ધ કોમ્પ્લેક્સ રિલેશનશિપ એટલે થોડી ગૂંચવણભરી રિલેશનશિપ છે બિટવીન નેબર્સ, પાડોશીઓ વિશે થોડા મતભેદ છે તેના વિશે આ કવિતા લખાયેલી છે. ઇટ ઇઝ એ કન્વર્સેશન બિટવીન ધ સ્પીકર એન્ડ હિઝ નેબર. તે સ્પીકર એટલે કે લેખક અને તેના પડોશી વિશેની વાતચીત છે. ઇટ વોઝ એ રૂટીન એન્યુઅલ, એ રૂટીન વાત હતી દર વર્ષે. રિપેરિંગ ધ સ્ટોન વોલ, દિવાલ, પથ્થરની દિવાલ એ લોકો રિપેર કરાવતા. ધેટ સેપરેટ્સ, જે અલગ પાડે છે. ધેર પ્રોપર્ટીઝ, તેની મિલકતોને જે અલગ પાડે છે દિવાલ, તેના વિશે વાત છે. ધ પોએમ ઓપન્સ વિથ ધ સ્પીકર, પોએમની શરૂઆત થાય છે લેખક દ્વારા ડિસ્ક્રાઇબિંગ ધ નેચરલ ફોર્સિસ, તે કુદરતી જે પરિબળો છે, હવા, પવન, વાવાઝોડું. ધેટ ડેમેજીસ, જે નુકસાન કરે છે. ધ વોલ, વિચ ક્રિએટિંગ, જે સર્જન કરે છે. ગેપ્સ ધેટ નીડ મેન્ડિંગ, જેના હિસાબે જે તિરાડો પડી જાય છે, ગેપ થઈ જાય છે, તેને રિપેરિંગની જરૂર છે. એકોર્ડિંગ ટુ ધ સ્પીકર, એના કહેવા પ્રમાણે ધેર ઇઝ નો નીડ ફોર ધીસ વોલ, આ દિવાલ માટે ખરેખર જરૂર નથી એવું સ્પીકર કહે છે. હિઝ લેન્ડ, એની જે જમીન છે તે ઇઝ મોસ્ટલી એપલ ઓર્ચાર્ડ, એ મોટાભાગે સફરજનના બગીચાઓ છે તેની જમીનમાં. વાઇલ હિઝ નેબર્સ, જ્યારે તેની નેબરની જમીન છે તેમાં ખાસ કાંઈ હોતું નથી. હિઝ નેબર હાવેવર મોર ટ્રેડિશનલ એન્ડ સ્ટબબોર્ન, તેનો જે પડોશી છે એ બહુ પરંપરાગત અને જિદ્દી માણસ છે. સ્ટબબોર્ન એટલે જિદ્દી. હી અડેર્સ, અડેર્સ એટલે વળગી રહે છે. ટુ હિઝ વ્યૂ પોઈન્ટ, એ પોતાના વિચાર છે એને વળગી રહે છે. ધેટ ગુડ ફેસીસ મેક ગુડ નેબર્સ, એ કહે છે કે સારા ફેન્સીસ છે, ફેન્સીસ એટલે જે વાડ હોય છે તે, એ સારા ફેન્સીસ હોય તો સારા પાડોશીઓ બની રહે છે. ધીસ પ્રોવર્બ રિપીટેડ થ્રુ આઉટ ધ પોએમ, આખી કવિતામાં આ જ પોએમ છે એને વારંવાર કહેવામાં આવે છે. હી ઇઝ એ મેન ઓફ ફ્યુ વર્ડ્સ, એ બહુ ઓછા બોલો છે. ફોકસ્ડ ઓન મેન્ટેનિંગ ધ એસ્ટાબ્લિશ્ડ ઓર્ડર, જે એનો ઓર્ડર છે એને વળગી રહેવામાં તે માને છે. હી બિલીવ્સ ધેટ, તે માને છે કે ધ વોલ ઇઝ ઇસેન્શિયલ, કે આ વોલ છે એ જરૂરી છે. ફોર પ્રિવેન્ટિંગ કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે અથડામણને રોકવા માટે. અને મેન્ટેન રિલેશનશિપ, અને રિલેશન જાળવવા માટે આ જરૂરી છે. ધ સ્પીકર ટ્રાઇસ, સ્પીકર કોશિશ કરે છે. ટુ એંગેજ હિઝ નેબર ઇન ડિસ્કશન, એ ચર્ચા કરે છે એની સાથે એબાઉટ ધ વોલ્સ નેસેસિટી, દિવાલની જરૂરિયાત વિશે. હી એક્સપ્લેન્સ, તે સમજાવે છે. ધ નીડલેસ ઓફ મેન્ટેનિંગ એ બેરિયર, કે આ જરૂર નથી. વેર ધેર ઇઝ નો રિયલ નીડ ઓફ ઇટ, આને કાંઈ જરૂર નથી. ધ નેબર ધો રિમેન્સ ફર્મ, જ્યારે પાડોશી છે એ વળગી રહે છે પોતાની વાતને, ફર્મ રહે છે, મક્કમ રહે છે. હી પિક્સ અપ ધ ફોલન સ્ટોન, એ પડી ગયા છે પથ્થર, એને ઉપાડીને ગોઠવે છે. કેરફુલી, કાળજીપૂર્વક. પ્લેસિંગ ધેમ, એને મૂકે છે. બેક ઇન ધ વોલ, દિવાલ ઉપર. એન્ડ રિપીટ ઇઝ મંત્ર, અને પાછો પોતાનો મંત્ર બોલે છે. ગુડ ફેસીસ મેક ગુડ નેબર્સ. હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ફિલોસોફિકલ ડિબેટ, એને કોઈ ચર્ચાઓમાં રસ નથી. એબાઉટ ધ નેચર ઓફ બાઉન્ડ્રીઝ ફોર હિમ, ધ વોલ ઇઝ એ સિમ્બલ, દિવાલ છે પ્રતીક છે. ઓફ રિસ્પેક્ટ, ઓર્ડર અને ટ્રેડિશન. ધ પોએમ એન્ડ્સ વિથ ધ સ્પીકર્સ રિફ્લેક્શન્સ, એનો અંત આવે છે. આ થોડી બાકી છે, તો આના પછીના વિડીયોમાં આ પૂરી કરીએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.